ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરી ગુનામાં ગયેલ મોબાઈલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં જ હસ્તગત કરતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી રૂપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી બલરામ મીણા સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન બે ડોક્ટર કાનન દેસાઈ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી VM જાડેજા સાહેબ ડી ડિવિઝન નાઓએ સુરત શહેરમાં મિલકત સંબંધિત ચોરીના વણશોધાયેલ ગુનાઓના આરોપીઓને પકડવા સારું સૂચના આપેલ જન્વય ગોળાદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HS આચાર્ય સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JS રામાનંદીનાઓ સાથે સર્વેલન્સના પોલીસ કર્મચારી સાથે ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચ્છિન્દ્રભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ અનિરુદ્ધસિંહ નાઓને તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે પાકી બાતમી હકીકતના આધારે ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ITM માર્કેટ પાસે આવેલ સુમેરુ બિલ્ડિંગ પાસેથી મોબાઈલ ચોરી થયેલ હોય અને જે ચોરી કરેલો આરોપી કિશન ઉર્ફે શિવા ઉર્ફે કુશન રંજીત પરિયાર ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી રહે ઘર નંબર 140 બીજા માળે ઉમિયાનગર ગોળાદરા સુરત શહેરને ચોરીના મુદ્દામાલ મોબાઈલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કોરની સાથે.